सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, तुमाराम महाराज की जय, अंबुराम महाराज की जय, सीतोबा बापू ने जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, आज के आनंद की जय। भक्ति सारा आश्रम मोड़ा આપણે પૂનમનો વાઇક કરીને પછી બધા નીકળી ગયા હતા અને ફરીને આજે મળ્યા. તમે બધાએ આવ્યા, ભાઈઓ બહેનો, એને બધાને મારા હૃદયથી ભાવથી બધાને પ્રેમથી જય ગુરુ મહારાજ. થોડા દિવસ બારે સત્સંગ કરી આવ્યા. હવે આજથી આપણો દોર અહીં ચાલુ થશે. બધો ટાઈમ કાઢીને સાંજના બધાએ લાભ લેવાનો. હમણાં આપણે અવતાર ભગતે આપણને વાણી સંભળાવી કે આપણે જો હંસ બનવું હોય તો હંસનો ચારો ચણવો જોઈએ. બગલાનું આમાં કામ નથી. પછી આપણને છીપની વાત કરી. સમુદ્રની અંદર છીપ એટલે માછલી રહે અને સ્વાતિનું મૂંદ પડે અને એ વરસાદને એ સમયે પકડી લે. આપણે પણ સદગુરુ મહારાજની શાનકાથી આપણાને શાનકા સમજાવી. જ્યારે ગુરુએ આપણને શબ્દ આપ્યો, સમરણ આપ્યું, ત્યાં રીતિ બધી સમજાવી કે આપણે સંસારમાં રહેવું છે, સંસાર સાગરમાં જ રહેવાનું છે, પણ છીપના જેમ સ્વાતિ નક્ષત્રને આપણે ઓળખશું, એ બૂંદને આપણે પકડ કરશું. સંતોએ 3 જાતની માછલીઓ બતાવ્યું છે. કોઈ નીચે પાડી પડી હોય, કોઈમાં સૂતી હોય, નીચે પડી હોય તો એને કામ થતા નથી, એમાં નાના નાના મોતી પાકે. પણ જે જાજરજામની માછલી એમ કહે છે કે અધરમ જે બૂંદને 1.25 ગજ ઉપરથી ઝડપ મારીને પકડી લે, એમ આપણને પણ ડાબી ઈંગલા ને જમણી પિંગલા વચ્ચે આપણે સૂક્ષ્મના દોર શીખડાવી કે જ્યારે જ્યારે સૂક્ષ્મ આવે, એનો સૂર આવે, તો બધા સંતો વાણીમાં ઈંગલાનો પિંગલાનો માર્ગ છોડીને સૂક્ષ્મના માર્ગને બધો વખાણ્યો છે. બહુ સૂક્ષ્મને બહુ વખાણ્યો છે. એટલે એ સમય આપણે એ સમયને લઈને, અને સમય આવે છે, દિવસમાં ઘણી વખત આવે છે આપણને સમય, પણ સમયની ખબર કોને પડે? સમયને સમજે છે, સમયને ઓળખે છે. ગુરુ ઉપર પ્રેમ છે, શબ્દો ઉપર પ્રેમ છે, એક એક શ્વાસને એને ખબર છે. 21,000 શ્વાસ જાય એમાં સૂક્ષ્મના ક્યારે આવે એ બધી એને ખબર હોય. એને અથાક એના ઉપર પ્રેમ હોય. એને હંસ કહેવાય. હંસનો ચારો મોતીનો છે. બગલા ફાવે ત્યાં બેહે. બગલાનો તો ખોરાક બધો જ હોય. હંસ તો ભૂખે મરે તોય બીજું ખાય નહીં, ખોરાક એનો બીજો ન હોય, એનો બીજો આહાર ન હોય. તો આપણને આવી વાણી સાંભળ્યા પછી થોડુંક આપણને હૃદયમાં વાણીનો અર્થ ઉતરી જવો જોઈએ કે વાણી શું કહેવા માંગે છે. દરેક વાણી, એક એક વાણી તમે લ્યો, કોઈ બે સંતની વાણી હોય, બધી વાણી તો આધ્યાત્મિક જ હોય છે. ઠીક છે, સુરગુણ નિર્ગુણી ભયાનક વાણી કોઈક માણસને સમજાવવા માટે, બીક માટે મૂકવી પડે, પણ અંતે તો આપણને મોક્ષ તરફ તો કોણ લઈ જાય? આ નિર્ગુણ વાણી લઈ જાય. નિર્ગુણ માળા આપણી, આ જ માળા આપણને લઈ જાય. એટલે આપણે નિજ અધર્મને માનવા વાળા છીએ, નિજ સ્વરૂપને ઓળખવા વાળા છીએ. આ બધા હંસ ગતિના છીએ. આ સભા આપણી હંસની જ છે. અમે બોલીને તમે ઝીલો એ મોતી છે. તમારા એક એક શ્વાસનું તમે રટણ કરો એ મોતી છે. એ બધા અણમોલ તમારા મોતી છે. એક એક શ્વાસની કિંમત છે. અહીંયા આવે બધા સમજે છે. એટલે રેણીમાં રહીને આપણે ભજન કરવાનું. રેણી તો બધા સંતોએ ગાઈ છે. રેણી વગરનું વધુ કરે તો મેળ આવે નહીં. એમ બગલાનો આહાર એને કીધો છે. બધાને જે માને, જગતની બધી વાતો માને ને, એને બગલો જ કીધો છે. અને એક જ વાત માને, ગુરુના શબ્દથી બહાર ન નીકળે, એને હંસ કહેવાય. બધું છોડીને જગતની અંદર એક ભગવાન છે. બધો ભગવાન, બધા ભગવાન ઘણા નથી, એમ એકને ઓળખીને એક પણ બધાના ઘટમાં બેઠો છે. કોઈ ઘટ ખાલી નથી. મમ્મી વાસે જીવ લોકો કે જ્યાં જોઈ ત્યાં મારો નાથ ક્યાં ખાલી છે. કુમારામાં જેમ ગાયું કે નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, બહાર ભીતર સબગટ વસે ઈ વચન છે સાચો, નસો નામનો હાચો. જ્યાં જોઈ ત્યાં વિલસી રહ્યો છે, પણ પોતાની અંદર જ્યાં સુધી ને ઓળખી ત્યાં સુધી બારે ને ઓળખાય. એટલા માટે આપણા ગુરુ મહારાજે આપણને ધ્યાન અંદર બતાવ્યું છે, બારે ફરવાનું બંધ કરાયું છે.
બહાર બધું જ ફરવાનું બંધ કરવું જોઈએ, કે આપણું ઠામ ખાલી રહી જાય, કાચું રહી જાય. એટલા માટે બહારની થોડ બંધ કરીને અંદર સાધીને સાધના કરતા કરતા તમે સાધ બની જાઓ. તમે સ્વયં જીવમાંથી શિવ બની જાઓ, ઈશ્વર બની જાઓ. પછી તમારે કાંઈ કરવાનું રહેતો તમે સ્વયં બની જાઓ છો. પછી તમને કાંઈ કોઈ પણ તમને કોઈ પ્રલોભન નડે નહીં, તમે ક્યાંય ફસાવો નહીં. કોઈ પ્રલોભન તમને સતાવી ન શકે, કારણ કે તમારું મન વસ છે, ઇન્દ્રિય વસ છે. પછી કોઈના નામે તમે કાંઈ ગમે તે બોલે તો તમે નહીં જાઓ એમાં, કારણ કે તમે પારખું બની ગયા. પારસમણી સોનાનો જે પારખ કરે છે એ જ રીતે ગુરુ તો આપણને અહીંથી વિશેષ બનાવી દીધા છે, કે પોતાના દેવાની હવાએ બનાવ્યા છે. એટલા માટે આપણને જે શબ્દ મળ્યો છે એની કિંમત અનમોલ છે. એટલે ભરતું સરતું બધું છોડી સંસારમાં સાસુ રહેવાની છૂટ છે, સંસારમાં બધા રહેવાની બધાને માટે છૂટ છે. પણ જેમ આપણે જળ કમળમાં જેમ જળથી ન્યારું રહે કમળ, એવી રીતે આપણે સંસારમાં રહીને ભજન કરતા કરતા નીકળી જવાનું. ને આપણે અજંપા જાપનું જે ભજન મળ્યું છે, બીજા ભજન નહીં. બીજા ભજન તો ઘણા છે, રાડું પાડવાના, રાગોડા તાણવાના, એ નહીં. વિખરી વાણીની એમાં વાત નથી, આ વાણીનો વિષય નથી. એનાથી પરની જે વાત કરી છે, 4 અવસ્થાથી પર, વાણીથી પર, આ બધાએ ચોથી જ આપણી ભૂમિકા બતાવી છે. કોઈ એને 15મી બારી કીધી, 17મો 16મો ખંડ કીધો. આ ખંડની અંદર ધ્યાન કરીને પોતાના સ્વરૂપને ઓળખીને ઓળખાઈ ગયા પછી એમાં રહેવું. આનંદ સ્વરૂપ આપણું સતચિત આનંદ, આનંદ સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે, અસલી ચહેરો તમારો છે. એમાં રાત્રિ એમાં રહેવું. અને રહેવા માટે બીજો કોઈ ઉપાય નથી આના સિવાય, સદગુરુ સિવાય. સદગુરુ સિવાય આ રેણી બીજો કોઈ રકાવી શકે નહીં. સદગુરુ સિવાય આપણું મન પણ કોઈનાથી વસતા નહીં. સદગુરુને આપણે મન તન મન ધન અર્પણ કરતા હોઈએ છીએ, મને એને આપી દેતા હોઈએ છીએ. એટલે મને આપવાનું કારણ એ કે એ કેમ આપણે કરવું જોઈએ. એને આપણને જેમ માર્ગે લગાડી દીધા એનાથી મન બહાર ન કાઢવું. સુરતા આપણી સબદથી બહાર જાવી ન જોઈ તોય ક્લિયર સાધ કહેવાય. સુરતા જો બારી ભટકતી હોય, બધું જો માની લેતી હોય, બધું જો કરતી હોય, તો એ સુરતા સુગડ સમેટે નહીં. સુગડ સમેટો તો ઘટમાં સાહેબ ભેટે. એટલા માટે વારી વારીને આપણે એમાં લઈ જવાનું છે. પછી 5-25ના ઝઘડામાં હીરો ખોવાનો કચરો, 5-25ના ઝઘડામાં આપણે રોકાઈ જવાનું નથી. એને તો આપણે વારી લેવાના છે. મન વશ કરો એટલે બધી પછી પ્રકૃતિ બધું જ વશ થઈ જાય. વિષયો બધું શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ બધું તમારું થાળે પડી જાય. પરમાત્મા તો આ 52થી બહાર છે, તો છતાં અંદર છે. તો અંદર આપણે ઓળખી લેવાનો. જેમ આપણને અનલ પંખીની ઉપમા આપી છે, એમ આપણો આત્મા કયા ઘરમાં એવા ઠેકાણે કે છુપાયેલો છે, એને પારખીને શૂન્યની અંદર શબ્દ અને સુરતા જો સમાન રહી જાય અને એ ભેદ જાણી લે તો એને ઓળખી શકાય છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજું તમે ગમે એટલો ઉપાય કરો ને તો આત્મા ઓળખાય એમ નથી, અને આત્મા ઓળખાય નહીં તો ભ્રમણા જાય એમ નથી. તો અને ભ્રમણા ન જાય તો ભય તોરે જ નિર્ભય થવાય નહીં. નિર્ભય થવા માટે આ સદગુરુની સેવા અને સમરણ આપણને સમરણ આપ્યું છે. સમરણ આપણે રાત દિવસ કરવું જોઈએ. રાત દિવસ એટલે આપણને આપ્યું નથી રાત દિવસ, આપણને તો ચોથો પ્રહર આપ્યું છે, સંધ્યા સમણ આપ્યું છે. 2 સમણ આપણે કરતા કરતા ઓટોમેટિક પછી મન એમાં બંધાઈ જાય, સુરતા એમાં લાગી જાય. પછી હાલતા ચાલતા આપણું ભજન જીવન આપણું ભજન બની જાય. આખું જીવન ભજનમય બની જાય. સંતોએ એમ કીધું કે તમારી નિંદ્રા સમાધિ બની જાય. એવું બનવા માટે આ બધું કરવું પડે છે. પછી કઈ સહેજે સહેજે બધું છૂટી જાય છે. પછી તમારા સ્વરૂપમાં તમે સમય જાઓ છો. આ રીતે ભજન કરતા કરતા આપણા બધા સંતોમાંથી નીકળી ગયા એમ આપણે નીકળી જાય. એના માટે ઉપાય એક જ, આ સંતોની વાણીઓ અને સંતોનો સંગ. થોડો થોડો સત્સંગ અવશ્ય કરો, થોડો ઘણો. આપણે ઘરે 5-25 મળીને પણ કરી, કોઈ ન હોય તો ઘરના પણ સત્સંગ કરી. થોડોક વાણીનો વીખીને થોડીક વાણીને આપણે છણાવટ કરશું ને, વાણીને આપણે કાંઈ ઉચ્ચારણ નહીં કરી અને પછી એને કાંઈક પ્રશ્નોત્તરી નહીં કરી તો આપણને સત્સંગ સમજાશે નહીં. સત્સંગ છે ને મનને સુધારવાનું કારણ છે. સત્સંગ સિવાય મન ન સુધરે. સુરતા ભલે નિગમમાં જતી હોય તો પણ ખામી રહી જાય. એટલા માટે થોડા ઘણા સત્સંગની આપણે જરૂર છે. એટલે તો આપણે થોડી નહીં આવી છીએ, એટલે સમાગમ કરીએ છીએ. કારણ કે અહીંયા આપણને મોટો લાભ મળે છે. આટલી વાર આપણે ગામમાં બેઠા હોય તો આપણને કાંઈ ન મળે. સંત ભાઈ આપણે ઘડી બે ઘડી બેહીને તો આપણને લાભ થઈ જાય. બીજે બેહી તો કાંઈક ને કાંઈક આડી અવળી વાત આવશે. ઘરે બેઠા હોય તો એ બીજી વાત કરશો ને તો સગાનું, વાલાનું, ભાઈનું, ભાઈ આમ છે ને, બેન આમ છે ને, આમ છે ને, લોભમાં જાય છે, કામ કરે તેમ કરે, એના ગુણ અવગુણમાં તમે જાશો. પણ સત્સંગમાં જાશો તો આ ગુણ અવગુણથી તમે પર થઈ જાશો. આપણો તો ખેલ કેવો છે, ગુણ અવગુણથી ખેલ ન્યારા આપકા રૂપ દર્શાયા, રમતા જોગી નગરમાં આયા. આવો આપણો ખેલ છે, આટપટો ખેલ છે. આમાં સત્સંગમાં જ આ બધું મળે. એટલે વધારે ને વધારે સમય આપણે સત્સંગમાં ગાળવો, સંતોના સંગમાં ગાળવો, અથવા આપણે સત્સંગીમાં ગાળવો.
આપણે તો હવે એવા બની જવાનું છે કે આપણા ગુરુમાં જે શબ્દ માર્યો ને એ જડ મારી છે. આ શબ્દના બાણ કયો કે જે કયો એવી જડ મારી છે કે લાખો લુવાર મથે તો ઉખડે નહીં. આપણે એક માનવાના ગુરુ છે, બધું મોગલ છે, અમારે બધું આવી ગયું. કોઈ કે તમે અહીંયાથી આટલા દૂર હાલો તો તમારું આ તમે સુખી થઈ જશો. કોઈ એમ કે તું આમ કરતો તારું આમ થઈ જશે. કોઈ પ્રલોભનમાં ન જાય ગુરુ કર્યા પછી, એને સત્સંગી કહેવાય. એને પોતાના ગુરુ ભગવાન છે, બધાથી મોટો છે, સબથી મોટું દુનિયામાં કોઈ નથી. આવું આપણને બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન મળેલું છે. એ મૂકીને ઝાંઝવાના નીરમાં દોડવું નહીં. ઝાંઝવાના નીરમાં દોડી દોડીને થાકી જશો. કસ્તુરી હેરણની નાભીમાં છે, એમ આપણી અંદર વસ્તુ પડેલી છે ને આપણે બહાર દોડશો ને તો દોડી દોડીને થાકી જવાના, એમ કે છે. તો આરો નહીં આવે આપણો. એટલે અંદર ડોકિયું કરીને પોતાના સ્વરૂપને ઓળખીને બહાર વૃત્તિને રોકવી, બહાર નહીં દોડવાની. અંતરમાં બધું કામ કરવાનું છે. પોતાના સ્વરૂપ જોવા માટે અંદર આવવું પડશે. બહારમુખી નહીં બનવાનું. બહાર દુનિયામાં બહુ હળવું સળવું નહીં. સંસાર બધું છે ને એ બધું જ આપણને ફસાવવાનું છે. જગત બધું જ્યાં જાય ત્યાં ફસાવવાનું છે. એટલે એમાંથી નીકળીને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયા પછી આમાં વધારે ને વધારે આમાં આપણે રહેવાનું. આવી નવી વાણીઓ, આવો નવો સત્સંગ, આવો નવો સંતોનો સંગ. અરે તમે બેન ભાઈઓ સત્સંગી તમે મળો ને, ખાલી બે વાતો કરો ને, તમારા હર્ષપરસ દર્શી તમારી દ્રષ્ટિ એના ઉપર પડે ને એની તમારા ઉપર, તોય કાયાનો પલટો થાય. તોય તમારા એકબીજાના ગુણો આવે. અને ખરાબ માણસને મળશો તો એના ગુણ તમારા ઉતરશે. એમાં આપણને લાભ નથી થવાનો. એનો સંગ કરશો તો એના ગુણ થોડાક આપણને ઉતરશે. જેમ રોગનો ચેપ લાગે, નાનો ચેપ લાગે છે, તો સંગ હમણાં સારા માણસનો કરવો, સારા ફેરે બેહવું, મનના વિચારો પણ સારા રાખવાના, અવગુણોથી દૂર રહેવાનું. એટલા માટે આપણી આ નિહાળ છે, આ પાઠશાળા છે. એટલા માટે આપણે રોજ મળીએ છીએ. અહીંયા આવીને આપણને શીખવા મળે, અહીંયા આવીને આપણને થોડીક લાઈટ થાય. ક્યાંય આપણે આપણી દિવસની દિનચર્યા હોય ને, સાંજે વિચાર કરી કે આખો દિવસ મેં ક્યાં કાઢ્યો, મારો આખો દિવસ કેવો ગયો છે. આપણે સ્વાધ્યાયમાં નથી બોલતા દાદા જિંદગીના ચોપડામાં સરવાળો મારજો, મનને મહેતાજી કરીને કામે લગાડજો. આ બધી કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, કેટલી સુધારી વધી, કેટલી આવું બધું દાદાએ ભાવગીત સારા બનાવ્યા છે. પણ દાદાએ ભાવગીત બનાવ્યા પણ કોઈને આત્મજ્ઞાન ના આપ્યું. એટલે બધાને અધુરસ રહી ગઈ. પોતે મોક્ષમાં ગયા હોય, બીજા બધા રહી ગયા. તો આપણા ગુરુ તો પોતે મોક્ષમાં જવાના ને તમને લઈ જવાના છે. એની મુક્તિ થવાની ને તમારી મુક્તિ થવાની છે, કરવાના છે. એટલે આપણા ગુરુ મહાન છે. એ કોઈ પ્રલોભનમાં પડ્યા નથી, કોઈ લાલચમાં પડ્યા નથી. કેમ બીજા જીવનું કલ્યાણ થાય. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, ચારો દરિયા પરમાર્થ કાઢી, પરમાર્થી છે. બધા એનું કામ કરે, વરસાદ કરે, ઝાડ વનસ્પતિ કરે અને છાંયો આપે, સરોવરનું બધા પાણી પીએ. એમ સંત બધાને ગમે જ્ઞાતિ પ્રાતિ જોવે ને એને ઉદ્ધાર કરે. એમ આવા સંતો આપણને મળી ગયા પછી બીજું ફરતું સરતું બહુ કંઈ કરવું નહીં. એમાં બધું જવાની જરૂર પણ નથી. એમ જાશો તો એટલું ટેમ આપણો સમય ખોટી થશે ને. ઠીક આપણે સંસારમાં છે, સંસારમાં સરસું રહેવાની વાત કરી છે, એનાથી નીકળી જવાની વાત નથી કરી. લેવણ દેવણ ને બધું કામકાજ હોય સંસારમાં કરવું પડે. એ ન કરો તો જીવનનો નિર્વાહ ના લે. એ બધું આપણે કરવું પડે. એટલા પૂરતું એમ, વધારે નહીં. આપણા સંતો એમ કીધું છે કે 100% 50% ને 51% સત્સંગમાં રહેવાનું, 49% સંસારમાં રહેવાની છૂટ. તોય તમે તરી જશો. પણ આપણે શું છે, બહુ વધારે સંસારમાં રહીએ છીએ. કોઈ તો 90% રહે, 95% રહે, 1% સત્સંગમાં હોય એટલે બુડે છે. બુડવાનું કારણ એ છે કે વધારે વધારે એમાં રહે તો એ એમાં બેસી જાય, પછી નીકળે નહીં. થોડોક સમય તમે સત્સંગ નીકળી ગયો ને તમારાથી, પછી એને બહુ સુધારો કરવા બહુ વાર લાગે. એક વખત તમે પાટેથી ઉતરી જાઓ ને પછી પાટે ચડાવતા બહુ વાર લાગે. મન એવું છે ને પાછું એ તરફ વળી જાય. એટલે કાળજી રાખીને જ્યાં સુધી મનોવર્તી સિદ્ધ ન થાય, અંદર જાગૃતિના ઘરમાં ના આવી, ત્યાં સુધી આપણે સંભાળીને કાળજી રાખીને હાલવાનું. પછી ક્લિયર થઈ ગયા પછી તો કાંઈ કહેવાનું નથી. પછી તો કચ્છની મધની છૂટી કરી કેના ગાઉં ગીત, ખોરણવરો માહિતી ખોર્યો આપવું છે ઉદ્વેગ. પછી તો ગોતી લીધો, પછી આપણે કાંઈ કરવાનું રહેતો નથી. સીધી સુરતા એમ ધડાક દઈને લાગી જાય. તમારા સ્વરૂપમાં તમે જોડાઈ જાઓ, બસ અનાદ નાદમાં તમે ભરી જાઓ, એ વાગવા મંડી જાય. આ બધું થાય છે ને, આપણને થાય છે ને લાલજીભાઈ, બધું થાય છે. આપણને ન હોય તો આપણને એમ થાય કે મને આ કાંઈ નથી. આપણને બધું થાય છતાં જો મન કાંઈ નીચે જતું હોય તો આપણે મનને વારવાનું, મનને પાછું વારી લેવાનું કે ના ભાઈ હવે તો શું કરશો. લગભગ તો ના કરે પણ કોઈને એવું થતું હોય તેને તરત મારી લેવાનું. એટલે તો આપણે સાધના ટાણે વિકટોનું ધ્યાન ધરાવીએ છીએ. આની અગ્ર ઉપર મનને ઠેરાવીએ છીએ. કાંઈ ખીલો છે ને રોકવાનો કે બહારથી વારી એમાં રાખ. એમ કરતા કરતા અંદરના અનુભવ થશે, પછી સ્થિર થઈ જશે. આવું બધું આપણને શીખડાવે છે ગુરુમાં. બધા જ ભેદ આપણને પરિપૂર્ણ બતાવે, પછી સત્સંગ કરે અને આપણને પ્રેમથી
ધીરે ધીરે પોતાના જેવા બનાવવાની કોશિશ કરે અને આપણે થઈ જાય છીએ. આમાં કઈ બહુ મોટી વાત નથી કે ઘણા વર્ષો પછી થવાય એવું નથી, બહુ જન્મ ને પછી થવાય એવું પણ નથી. ધારો તો તમે એક જન્મ ની નીકળી જાઓ અને નહીંતર પછી બહુ જન્મ ને તે પણ થાય. પણ આ યોગ મળેલો છે ને તો એક જાશે નહીં. ગીતામાં અને સંતના બે દાખલા આપણે લઈને અર્જુને પ્રશ્ન કર્યો કૃષ્ણને કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? તો કૃષ્ણે કીધું કે બીજા જન્મમાં સારે ને શ્રીમદ ને ઘરેનો જન્મ થાય, પાછો યોગ પકડી લે. બીજા જન્મમાં વળી પાછો એક તો સુખી કરે, સારે કરે, અને પછી એને ગુરુ ઘરે બેઠા મળી જાવ, યોગ પકડી લે. તો સંતે એમ જ કીધું કે સંત જુગ પટે ની જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે ઉતરે થાય સંતના સંત. એક વખત સંતનું બીજ અંદર પડી ગયું તો સંત બીજ પલટે નહીં. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત જુગ જાય ભલે, એ જ્યાં થાય ત્યાં માણસનો અવતાર થાય અને ગમે એ વર્ણમાં થાય. પાછો વર્ણ બની તો કઈ છે નહીં ભગવાનના ઘરે, પરમાત્માના ઘરે કોઈ જાતિના ભેદ છે નહીં. ઈશ્વર તો બધાના માટે સરખો જ છે. એ તો આનો વધારે ને આનો ઓછો છે નહીં. આમ તો જે રમવા જાય ગીડી દડે જીતે લઈ જાય. આમાં તો રમત છે, વધારે રમે લઈ જાય. એક એક આળસું હોય તો રહી જાય, એક એક આળસ છોડી દે તો કામ વધારે થઈ જાય. એવું છે બધું. એટલે આપણે આળસને બહુ સ્થાન ન દેવાનું, મનને મતે ના હાલવાનું, ગુરુ કેમ કરવાનું, ઇન્દ્રિયને રોકીને કરવાનું, વશ કરીને પછી પ્રેમથી કરવાનું. પાછું પ્રેમથી જીતાય. આને બધો વશ કરવો ને આના માટે પ્રેમ જ કામ આવે. પ્રેમ ને વિરાગ. વિરાગ આપણે ટકાવવા માટે આ ભજન છે. એટલા માટે આવી સમજદારી આવે તો વિરાગ થી નીચે ઉતરે નહીં કોઈ. હા, એ રાગી ના બને, વિરાગી જ બને. એટલા માટે આવા સત્સંગમાં આપણે આવતા રહેવાનું, થોડું થોડું ગ્રહણ કરતા જવાનું, એમ કરતા કરતા સેમ બધા બની જવાનું. હું તો એમાં જ મારા શિષ્ય બધા એવા છે જ એમ. હું તો મને શીખડવા માટે નથી બોલતો, પણ આપણે પાઠશાળા છે, આપણે ભણવાનું આ છે ને કરવાનું આ જ છે. હું એ બોલે તમે એ બોલશો, એ જ કરવાનું છે આપણે. એટલા માટે આવું આપણે પ્રેમથી ભજન કરવાનું છે અને આમને આપણે સંસાર સાગરમાંથી તરી જવાનું છે. અહીંયા જ મુક્તિ છે, પલમાં મુક્તિ છે. હું મારા મેં ગાયું છે એ તો તમે સાંભળો છો. આપણા બાપાની વાણી છે એવી બધા વાણી હોય નહીં કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. એના માટે કેવી વાણી બનાવી જોવો. એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરીના, એકાંતે બેસીને આસનનું કહી દીધું. આસન એકાંતે બેસી સ્થિર મનને ભટકવા દેવું નહીં. એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરીના તરીએ હરિ પરમાત્માનું આત્માનું ધ્યાન કરવાનું કીધું. અખંડ દોરમાં સુરતાને સાંધો મનવર્તીને બાંધો. અખંડ દોરમાં શ્વાસોશ્વાસમાં આ સુરતાને મનવર્તીને બાંધી દો. મારે મનવર્તીનો પૂરો બાંધવાનું નથી કીધું, એક વાણી એમ પણ કીધું છે. એટલા માટે કેવી વાણી બનાવી જોવો તો તમને આ ઉપદેશની વાણી છે. ઉન્મુની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન તો જાગ્યા. આપણી શ્વાસોશ્વાસની ક્રિયા થાય ને એ આપણે ઉન્મુની ધ્યાન એને કહીએ છીએ. આ ઉન્મુની, અગોચરી, ખેતરી, ચાતરી, ભૂંચરી ને અગોચરી, આ પાંચે પાંચ મુદ્રા આપણને ધીરે ધીરે આપણને ખબર પડતી જાય. પણ આ બે મુદ્રા આપણને જ્ઞાનમાં બહુ જ કામ આવતી હોય છે. એટલા માટે આ વાણીની અંદર એને બધું જ કહી દીધું એમ. ઉન્મુની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા. અગમ એટલે તમારો આત્મા, એનું તમને જ્ઞાન થઈ ગયું, એમનો તમને અનુભવ થઈ ગયો. અગોતરી મુદ્રામાં અનહદ ગાજે, જ્યાં અલગ પુરુષ બિરાજે. એ અલગ પુરુષ જે છે ને ત્યાં બિરાજે છે, ત્યાં બેઠો છે, ત્યાં છે દર્શન, ત્યાં પ્રસન્ન, ત્યાં બધું થઈ ગયું. એક વાણીની અંદર હું મારા મેં બધું મૂકી દીધું. પછી કીધું અગમ તમાશા હુઆ પ્રકાશા વિના જોતે અજવાળા, કે ત્યાં અખંડ અજવાળું છે, ત્યાં કોળીઓની વાટની ત્યાંની અખંડ દીવા પડે છે. આવું એમાં કીધું. પછી કીધું ઘડી ઘડી પલે પલે દર્શન થાય ને કરેલા કર્મ મટી જાય. બોલો, ઘડી ઘડી પલે પલે દર્શન થાય ને કરેલા કર્મ મટી જાય. આવું એ વાણીમાં કુંભારામે કીધું. વિચાર તો કરો. આ બધું જ એમ આવું એક વાણીમાં સ્પષ્ટ કરીને ઉપદેશની વાણી કરી દીધી. કુંભારામાં ભણતા, ગરીબ કુટુંબમાં જીવેલા અને આખી જિંદગી ઘેટામાં ઊનમાં ગુજરાન લાવી આવી વાણીઓ બનાવી આપણા માટે. અને એમાં રહી ગયા, એ બહાર ન નીકળ્યા. અને બહાર નીકળે એ પાછા પડી જાય હેઠા. બીજે દોડે ને તો એ પૂરું થઈ જાય. એટલા માટે હવે આપણે બીજે દોડ બધી છોડીને આમાં રહેવાનું, વધારે ને વધારે પોતાના બીજ સ્વરૂપમાં લેવાનું. બોલો સત્ય ગુરુદેવ કી.